ચોનલો ચમ કરવો જોઈએ પૂછાય. હા, ચોનલો ચમ કરવો જોઈએ અને એનો જવાબ છે, જો અમેરિકાના સાયકેટ્રિસ્ટે પ્રૂવ કર્યું છે, ઇફ યુ રેડમાર્ક ઓન યોર ફોરહેડ ધેન વી કેનોટ એપ્લાય હિપ્નોટિઝમ ઓન યુ. કારણ કે હું તારી આંખમાં જોવાનો પ્રયત્ન કરીશ, મારું કોન્સન્ટ્રેશન વારંવાર તૂટી જશે. તો ચાંદલો કરવાથી આપણા દાદાએ કીધું છે, આપણા ગુરુજીએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, નજર ન લાગે. શું ન લાગે? જ્યારે નજર શું હોય છે કે નજર એવું હોય છે કે ધ આઉટર લેયર ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ ધ ઓરા, અને ઓરા ડેમેજ થાય ત્યારે આપણા ઘરમાં નાનું તાજું બાળક જન્મેલું હોય, દૂધ પીવાનું છોડી દે, કકળાટ કરવાનું ચાલુ કરે, ત્યારે જે અત્યારે ઉપર બેઠા છે એ બા શું કરે, લીંબુ મીઠું મરચું એન્ટી ક્લોકવાઇઝ ફેરવે અને નજર ઉતરી જાય, પેલું બાળક પાછું દૂધ પીવાનું ચાલુ કરી દે. જ્યારે રથયાત્રા પૂરી થાય ત્યારે રથયાત્રા જગન્નાથ મંદિરમાં પ્રવેશ કરે ત્યારે જગન્નાથ મંદિરના મહંત કૃષ્ણની નજર ઉતારે અને કૃષ્ણને પાછા અંદર બોલાવે. તો આ શું છે? તો કે આ તમારા ઉપર બેડ ક્લેમિટીસની અસર ન થાય એટલા માટે ચાંદલો કરવાનું કીધું છે. હવે કઈ રીતે? તમારી ગાડી 1200 કે 1500 કિલોની છે, 80 માઇલની ઝડપે જાય છે અને વાઇબ્રેટ થાય છે. એનો મતલબ એવો થયો કે તમારા ગાડીની અંદર વ્હીલ બેલેન્સિંગ કે એલાઇનમેન્ટમાં પ્રોબ્લેમ છે. તો વ્હીલ બેલેન્સિંગ કે તમે એલાઇનમેન્ટ કરાવો છો તો માઇક્રોગ્રામમાં તમે ક્લેમ્પિંગ કરાવો છો અને તમારી ગાડી બેલેન્સ થઈ જાય છે. એમ માઇક્રોગ્રામમાં કરેલો ચાંદલો તમારા આખા મગજને બેલેન્સ કરે છે. એટલે ભારતની અંદર જ્યારે દીકરી પુત્રવધુ થઈને જાય ત્યારે મંડપમાં જ સેંથો પૂરવામાં આવે છે. અને સેંથો છે એનું નામ શું છે? સિંદૂર. અને સિંદૂરનું આપણું ઓપરેશન કર્યું એનું નામ પણ શું હતું? સિંદૂર. અને સિંદૂરનું એટોમિક સ્ટ્રક્ચર છે PbO2, વિશ્વની સૌથી ભારે ધાતુ. અને જ્યારે સ્ત્રીના ડાબી નાડી અને જમણી નાડીની વચ્ચે, ઈડા અને પિંગળાની વચ્ચે સુષુમ્ણામાં ભરવામાં આવે છે ત્યારે એને એક પેપર વેઇટ તરીકે કામ કરે છે. તમારું 5 લાખનું ડોક્યુમેન્ટ હોય તો એના ઉપર આપણે 5 રૂપિયાનું પેપર વેઇટ મૂકવું પડે કે ઉડી ન જાય. એમ દીકરી જ્યારે પુત્રવધુ થઈને જાય ત્યારે સાસરીમાં એને ઘણા બધા લોકો મેણાટોણા મારતા હોય, એને ઘણા બધા મેન્ટલી લેવલ ડિસ્ટર્બ કરે એવું વાતાવરણ હોય, એના ઉપર સેંથો પૂરવાથી એની મેન્ટલી જે વ્યવસ્થા જે બેલેન્સિંગ રહે છે. એટલે ચાંદલો કરવાથી સૌથી પહેલી વસ્તુ તમારું પિટ્યુટરી અને પિનિયલ ગ્રંથિનું આ એલાઇનમેન્ટ છે. અને એલાઇનમેન્ટનો મતલબ જ એવો થાય કે તમારા જીવનની અંદર શાંતિ પ્રાપ્ત કરવી. એટલે ભારતનું સૌથી મોટું પહેલું